મિત્રો જાનમેર મસ્તારામ બાપુ આવી ગયા છીએ મિત્રો, જોઈ શકો છો. અને આ એની જગ્યા છે મિત્રો, મસ્તારામ બાપુની જગ્યા છે. ને બધા જો અહીંયા વિતરા છે એટલે જાય છે મિત્રો મસ્તારામ બાપુએ. ને જો મિત્રો શ્રી મસ્તારામ ધારા નામ નિવેશે છે જાનમેરમાં છે મિત્રો. અને આ રીતે છે મિત્રો, અહીંયા જોવા લાયક છે જગ્યા. મિત્રો આવો તો જરૂર ને જરૂર જાનમેર મસ્તારામ બાપુએ આવજો મિત્રો, જોઈ શકો છો. અને આ રીતે છે બધું, એમાં કાંઈ ઘટ્યા જ નહીં મિત્રો, જોઈ શકો છો મિત્રો. બેસવાનું એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો, જોઈ શકો છો. મસ્તારામ બાપુએ આ રીતે મિત્રો અહીંયા જગ્યા છે મોટામાં મોટી મસ્તારામ બાપુની, જોઈ શકો છો. અને મંદિર પણ હજી કામ શરૂ છે મિત્રો, મંદિરનું મસ્તારામ બાપુનું મંદિરનું કામ શરૂ છે મિત્રો, જોઈ શકો છો. અને કાંઈ ઘટે નહીં એવું મંદિર બને છે મિત્રો, જોઈ શકો છો. આ છે મસ્તારામ બાપુનું અન્ન ક્ષેત્ર. અત્યારે તો મિત્રો બનશે, પણ અહીંયા શરૂ ને શરૂ હોય એમ કહે છે બધા મિત્રો. અને આ છે મસ્તારામ બાપુ, જોઈ શકો છો મિત્રો તમે. અને અહીંયા પણ છે છબી જુઓ મસ્તારામ બાપુની. અને મિત્રો જોઈ શકો છો આ રીતે છે અહીંયા જાનમેરની અંદર. અને આપણે મુકેશભાઈ છે જુઓ, શૂટિંગ ઉતારે છે. અને ભાઈ જોઈએ ઓલા પણ એ પણ ભાઈ બ્લોક ઉતારે છે મિત્રો. અને આ રીતે છે, જોઈ શકો છો મિત્રો, કાંઈ ઘટે નહીં એવું છે મિત્રો. મિત્રો જોઈ શકો છો આ છે જોખવાનું પહેલાંનું જૂનું રાજાશાહી વખતનું મસ્તારામ બાપુનું મિત્રો, જોઈ શકો. અહીંયા મહાદેવની લિંગ છે. આ છે મસ્તારામ બાપુ વખતની, જોઈ શકો છો મિત્રો. અને બધું કમ્પ્લેટ છે, જોઈ શકો છો મિત્રો. અને આ મસ્તારામ બાપુ વખતનું શિવની માથે પાણી પડે એ પણ છે મિત્રો. અને આ પહેલાંનો એ ઝાડ છે મસ્તારામ બાપુ વખતનું, અહીં જોઈ શકો છો આવડું. અને આ છે વડલો મિત્રો, જોઈ શકો છો. આ પહેલાંનો છે વડલો. અને મિત્રો જોઈ શકો છો આ બધા અહીંથી નીકળ્યા, ત્યાં જઈએ આપણે મિત્રો. ભલે નહીં જો આ બધા પગે લાગીને નીકળ્યા છે. અને અમે હવે જઈએ છીએ મિત્રો. આ છે મસ્તારામ બાપુની મિત્રો, આ રીતે બધું આ રીતે છે મિત્રો. અને અહીંયા છે મસ્તારામ બાપુની હોલી, જોઈ શકો છો. મસ્તારામ બાપુને સમાધિ મરાવેલા. અને આ તો મસ્તારામ બાપુનો કૂતરો, અને તેને પણ અહીંયા ઓલું કરેલું છે મિત્રો. ને આ મસ્તારામ બાપુની સમાધિ મિત્રો, જોઈ શકો છો. અને અહીંયા મસ્તારામ બાપુનું પણ ઓલું છે. અને મસ્તારામ બાપુની સમાધિ જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો ગોરઠી હનુમાન દાદાનું છે મિત્રો, જોઈ શકો છો. તમને બતાવી દઈ જય હનુમાન દાદા. આ પહેલાંની હવન શરૂ હોય મિત્રો. અહીંયા મસ્તારામ બાપુનું આ રીતે છે મિત્રો, જોઈ શકો છો. જય મસ્તારામ બાપુ મિત્રો. આ છે સમાધિ મસ્તારામ બાપુની. અને અહીંયા છે મિત્રો કૂતરાની સમાધિ, જોઈ શકો છો.
અને મસ્તારામ બાપુની જગ્યા પણ તમને બતાવી દો મિત્રો. જો આ રીતે જગ્યા છે મિત્રો મસ્તારામ બાપુની. અને આવો જાનમેર તો જરૂર ને જરૂર જોઈ શકો છો મિત્રો. આ છે મસ્તારામ બાપુનો કૂતરો અને એની સમાધિ છે મિત્રો. અને અહીંયા છે મસ્તારામ બાપુનું સમાધિ. તમે જોઈ શકો છો મિત્રો. આ મસ્તારામ બાપુની સમાધિ છે. જય મસ્તારામ બાપુ. અને મિત્રો આપણે બધાય અહીંયા આવ્યા છીએ ઘર પરિવાર. અને મુકેશભાઈ પણ આવ્યા છે આપણી યારે. અને ભાયાભાઈ ઓલા પણ એ પણ શૂટિંગમાં વ્યસ્ત છે, એટલે આપણે ભાયાભાઈને આમણામ બતાવી દઈ. અને આ છે મસ્તારામ બાપુની સમાધિ. જોઈ શકો છો મિત્રો, જાનમેરની અંદર છે. અને આવો તો જરૂર ને જરૂર મુલાકાત લેજો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આ મસ્તારામ બાપુનું ધામ છે મિત્રો. અને આ જગ્યાએ જો આ દુકાનો છે મિત્રો. અને આ રીતે છે અહીંયા આ ગ્રાઉન્ડ. અહીંયા આવતા જ મિત્રો આ જગ્યા આવે. અને આ છે જોઈ શકો છો ધજા મસ્તારામ બાપુની. જય મસ્તારામ બાપુ. અને અહીંયા કૂતરો પણ છે જોઈ શકો છો. અને આ રીતે છે મિત્રો. અને આપણે બધા મિત્રો અહીંયા જો ભાયાભાઈ અને બધા મિત્રો ઊભા છે. અને રાજુ પણ છે. અને હવે જવાની તૈયારી